શહેરના ભાયલી ખાતે આવેલ કૃત્રિમ તળાવ પર ભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું। સવારથી તળાવ પાસે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો। ભક્તિભાવથી લોકો ગણપતિ બાપાના નારા લગાવતા અને પરંપરાગત રીતે વિદાય કરતા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાંથી લાવવામાં આવેલી મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 500થી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું હોવાનું મનાય છે। તળાવ ખાતે સુરક્ષા વ્યવસ્થા તથા સ્વચ્છતા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે। સ્વયંસેવકો પણ હાજર રહી ભક્તોને માર્ગદર્શન આપી રહ્યા છે। આજરોજ અનંત ચતુર્દશી ગણપતિ બાપાના વિસર્જનના નિમિત્તે ભાયલી કૃત્રિમ તળાવ ખાતે ખૂબ સુંદર કોર્પોરેશનના માધ્યમથી આયોજન થયેલ છે। આપ જોઈ શકો છો અહીંયા સુગર રૂપે બાપાનું વિસર્જન થઈ રહ્યું છે। ફાયરની ટીમ સ્ટેન્ડ બાય છે, મેડિકલની ટીમ સ્ટેન્ડ બાય છે, અમારા બોર્ડ ઓફિસર એમની ટીમ, અમારા એન્જિનિયર સ્ટાફ ખડે પગે અહીંયા હાજર છે અને ભાવિ ભક્તો ખૂબ ઉત્સાહથી આનંદથી બાપાનું વિસર્જન સુખરૂપે કરી શકે એવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં છે। સુરક્ષા માટે પોલીસની ટીમ પણ એ જવાનો પણ હાજર છે। આપ સૌના આપના માધ્યમથી ગણપતિ બાપાના આજના દિવસે સૌને શુભકામનાઓ પાઠવું છું અને ખાસ કરીને વિશેષ એવું કહીશ કે 7 ફૂટથી નીચેની જે પણ મૂર્તિઓ હોય 7 ફૂટની હાઈટ એ મૂર્તિનું અહીંયા વિસર્જન થઈ શકે એની ખાસ કાળજી રાખજો અને બધા પોતાની સુરક્ષા અને એને ધ્યાનમાં રાખી અને બાપાનું વિસર્જન કરે એ જ અભ્યાસ। અંદાજિત 500થી વધારે આજના દિવસની મૂર્તિઓનું વિસર્જન અહીંયા થયું છે અને હજી પણ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ તળાવે આવવાના છે। આખી રાત અહીંયા વિસર્જન ચાલશે એટલે જોવું રહ્યું કે કેટલી મૂર્તિ